ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દૂર થયા બાદ ઠંડીનો પારો ગગડી રહ્યો છે। નલિયામાં 10.6 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી નોંધાઈ, જ્યારે અમદાવાદમાં ઠંડીનો પારો 17.2 ડિગ્રી પર રહ્યો। હવામાન વિભાગના મતે આગામી 3 દિવસમાં અમદાવાદમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહી શકે છે અને ગુરુવારથી અમદાવાદમાં ઠંડીનો પારો વધુ ગગડવાની શક્યતા છે। રાજ્યના અન્ય જિલ્લાની વાત કરીએ તો ભુજમાં ઠંડીનો પારો 12.8 ડિગ્રી, વલસાડમાં 13.5 ડિગ્રી, રાજકોટમાં 15.1 ડિગ્રી, ડીસામાં 15.3 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ગાંધીનગરમાં ઠંડીનો પારો 15.5 ડિગ્રી, કેશોદમાં ઠંડીનો પારો 16 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 16.2 ડિગ્રી, અમરેલીમાં 17 અને અમદાવાદમાં ઠંડીનો પારો 17.2 ડિગ્રી પર રહ્યો। પોરબંદરમાં ઠંડીનો પારો 18 ડિગ્રી, ભાવનગરમાં 19.1, દીવમાં 19.3, વડોદરામાં 20 ડિગ્રી અને સુરતમાં 20.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું।